પોઈન્ટ એક્સિસમાં 0.5 एक्स एक्सिस पर पॉइंट फाइंड करवानो પણ કંઈક ડિટેલ્સ લખેલી હે ને એના સારું કેવું પોઈન્ટ એક્સ એક્સિસ પર તો બહુ બધા પોઈન્ટ આવે ઇક્વી ડિસ્ટન્સ એટલે અરે ઇક્વલ ડિસ્ટન્સ હે ઇક્વલ ડિસ્ટન્સ લાઈન એક હોય કે નહીં હોય ફરક નહીં પડે જેમ કે આ રહ્યું આ પોઈન્ટ છે અને આ પોઈન્ટ છે ને આ પોઈન્ટ તો આ રહ્યું આ ડિસ્ટન્સ ને આ ડિસ્ટન્સ ઇક્વલ છે ને સપોઝ આ રહ્યું આ 2 સેન્ટીમીટર તો આ બી 2 સેન્ટીમીટર એટલે ઇક્વલ ડિસ્ટન્સ છે એક જ લાઈનમાં હોય એવું જરૂરી નહીં મળે ઇક્વી ડિસ્ટન્સ એટલે ઇક્વલ ડિસ્ટન્સ હે લાઈનમાં ની બી હોય કાં તો હોય બી કંઈ કહેવાય નહીં પણ એક્સ એક્સિસ પરનો પોઈન્ટ છે ને એક્સ એક્સિસ પર પૂરા પોઈન્ટ હોય તે કયા એના કોઓર્ડિનેટ કેવા હોય ખબર છે એક્સ એક્સિસ પર કોઈ બી પોઈન્ટ હોય એના કોઓર્ડિનેટ કયા ફોર્મમાં હોય એમ જ કોઈ બી હોય 2 3 4 5 પહેલા એક્સ આવે પછી વાય આવે સપોઝ મેં આ વાત તમને બતાવી દે અહીંયા આ રૂઆ 1 છે આ રૂઆ 2 છે તો આ પોઈન્ટના કોઓર્ડિનેટ કયા આવે આ પોઈન્ટના કોઓર્ડિનેટ કયા આવે 0 અહીંયા 2 છે એટલે 2 તો આવે એટલું તમને ખબર પડે પણ 2,0 આવે કે 0,2 આવે આ રૂઆ એક્સ એક્સિસ છે ને જો અહીંયા 1 હોય આ રૂઆ 2 હોય આ પોઈન્ટના કોઓર્ડિનેટ તમને આના ખબર પડી જાય જો 0 આવે ને 0 માં છે ને બધા ગૂંચવાય ડિવાઈડમાં સવાલ આપું તો મેં 0 વાળા બહુ બધાને પ્રોબ્લેમ થાય પણ આ રૂઆ તમને ખબર પડી જાય પ્રીત આ પોઈન્ટના કોઓર્ડિનેટ કયા આવે આ સાઈડ આ રૂઆ 2 પર છે ને આ બાજુ આ 1 પાસે છે 2,1 એટલે પહેલા એક્સ એક્સિસ પર શોધી લેવાનું ને પછી વાય એક્સિસ પર એક્સ પર આ રૂઆ 2 પાસે છે ને વાય પર 1 પાસે છે પછી આના 2,2 તો આના તમને ખબર પડી જાય 2,0 એટલે આ રૂઆ 2 પર હોય તો 2,0 1 પર હોય તો 1,0 જો -2 પર હોય તો -2,0 એટલા આ રૂઆ 0 તો ફિક્સ છે ને અને આનું આવે 1,0 તો આ રૂઆ આખો એક્સ એક્સિસ છે એના પોઈન્ટ 2,0 1,0 -2,0 એટલા આ રૂઆ 0 તો ફિક્સ જ છે આપણે ખાલી એક જ નંબર ફાઇન્ડ કરવાનો તો અમે અહીંયા લખી લેમ ક્વેશ્ચન 7 છે ને એમાં શું લખેલું છે પોઈન્ટ ઓન એક્સ એક્સિસ તે આપણે એરવા રાખીએ p x,0 x,0 એટલે x ની વેલ્યુ આપણને ખબર નહીં મળે પણ 0 તો ખબર છે ને અને એરવા 0 તો કન્ફર્મ થઈ જવાનું છે એરવા વેલ્યુ આપણને ખાલી ખબર નહીં મળે અને પેલા બે પોઈન્ટ લખેલા ગયા છે 2,-5 તેને મેં છે ને a ને b લખી લેમ a = એરવા 2,-5 અને b = -2,9 આવું છે જો આ એરો આવી છે ને મેં ગ્રાફમાં બતાવવા ને ગ્રાફમાં તમને એટલું મસ્ત સમજ પડી જાય ને પણ તો બી આ કરવા તો પડે શું છે તા તો હવે સ્ટાર્ટ ક્યાંથી કરીએ જો બહુ બધા તમને આવ્યો છે ને આખું ચેપ્ટર ચાલી જાય ને ત્યારે તમને એક જ વસ્તુની ખબર પડે આ ચેપ્ટર બી ચાલી જાય રિવિઝન બી થઈ જાય તમને સમજ બી પડે બધા સવાલમાં સમજ પડી જાય પણ ટેસ્ટ આપો ને પ્રેક્ટિસ કરો ને ત્યારે એની ખબર પડે કે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું પહેલું સ્ટેપ ખાલી તમે એક્ઝામમાં બી એવું કહે ને દોસ્તાર લોકોને ખાલી પહેલું સ્ટેપ બતાવે તો બાકીનું મેં કલાક તમને આમાં પહેલું સ્ટેપ જ નહીં ખબર પડે તો પહેલું સ્ટેપ સમજવાનું તમારે ગ્રાફ સમજવો બહુ જરૂરી છે પણ હમણાં મેં આયરો એમ જ કરાવું પછી મેં ગ્રાફમાં બી કરાવવા આયરો આખી એક્સરસાઇઝ પતી જાય ને 10 સવાલ પછી મેં ગ્રાફમાં કરાવવા આપણા છેલ્લા 4 સવાલ બાકી છે તો આ શું છે જરાક સવાલ પાછો વાંચી લેવો ને તમે ઇક્વલ ડિસ્ટન્સ છે એટલે ઇક્વલ ડિસ્ટન્સ કયું છે a થી p નું ને b થી p નું એટલે સપોઝ આપણે આયરવા a હોય ને આયરવા b હોય તો p આપણે આયરવા રાખવું એટલે આ ડિસ્ટન્સ ને આ ડિસ્ટન્સ p અને pb ઇક્વલ છે તો અહીંયા લખી લેમ
PA ઇઝ ઇક્વલ ટુ PB. પહેલું સ્ટેપ આવ્યું આ છે. હવે PA નું ફોર્મ્યુલા શું આવે? ડિસ્ટન્સ ફોર્મ્યુલા x2 માઇનસ x1 હોલ સ્ક્વેર y2 માઇનસ y1 હોલ સ્ક્વેર એ સ્ક્વેર રૂટમાં આવે ને. આપણે હવે સ્ક્વેર રૂટ નહીં કરવું હોય તો છે ને મેં બંને સાઈડ સ્ક્વેર કરી દઉં અહીંયા. PA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PB સ્ક્વેર. આમે બંને સાઈડ સ્ક્વેર કર્યો. હવે PA સ્ક્વેરનો ફોર્મ્યુલા પેલું સ્ક્વેર રૂટ કરતા હતા ને સ્ક્વેર રૂટ કરી નાખો એટલે સ્ક્વેર રૂટમાં જરાક ઓછું લખવાનું આવે તમને, દર વખતે સ્ક્વેર રૂટ કરવાની પડે. હવે પ્રીત PA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેવી રીતે આવે? P આયરવા છે ને A આયરવા છે તો આમાંથી આયરવા માઇનસ કરવાનું, x માંથી 2 માઇનસ કરવાનું અને 0 માંથી -5 માઇનસ કરવાનું. અને સ્ક્વેર રૂટ આપણે કરતા હતા પણ હવે નહીં કરવાનું કેમ કે અહીંયા સ્ક્વેર કરી દીધો છે એટલે. તો શું આવશે અહીંયા? x માઇનસ 2 ને x માઇનસ 2 સ્ક્વેર પ્લસ 0 માઇનસ આ પાછું માઇનસ છે એટલે પ્લસ 5 બ્રેકેટ કરીને સ્ક્વેર પછી PB સ્ક્વેરમાં વીર અરે એ તો નહીં બોલ એ જ તો હા હા x આ PB એટલે આવ્યું છે x માઇનસ -2 એટલે આ માઇનસ -2 એટલે પ્લસ થઈ ગયું પછી 0 -9 હવે શું કરવાનું? તમને છે ને 9th સ્ટાન્ડર્ડની બધી વસ્તુ આવડતી હોય ને તો આટલી જ વસ્તુ ખાલી તમારા હારું નવી છે, બાકી બધું જૂનું છે. તો બી થોડું ઘણું આપણે કહીએ પણ તો બી તમને પૂછીને શું કરવાનું આનું નહીં થાય. સ્ક્વેર છે ને બંનેનો એકચ્યુઅલી કેમ જો કટ કેમ નહીં થાય પેલા મેં કહી દઉં ભાઈ આ સ્ક્વેર બી છે બંનેનો પછી આ માઇનસ ને પ્લસ અલગ અલગ છે પછી x તો પ્લસમાં છે ને આ પ્લસ x છે આ બી પ્લસ x જ છે તો એવી રીતના કટ નહીં થાય. હા બોલ પ્લીઝ. હા એવું કરવું આપણે એવી રીતના બી કરી શકીએ પણ મેં છે ને ફોર્મ્યુલા મૂકી દઉં. ફોર્મ્યુલા એવા તમે x પ્લસ વાય સ્ક્વેરનું ફોર્મ્યુલા x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર. જો અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ આવશે, આટલું ખાલી ફરક છે. તો એ ફોર્મ્યુલા આપણે બંને જગ્યાએ મૂકવું અને સોલ્વ કરવાની બીજી પણ બધી મેથડ છે પણ એ હવે મેં બધી જગ્યાએ સેમ જ કરું. તમે સ્કૂલમાં બી આ કરે અહીંયા બી આ કરે ને બધી જગ્યાએ સેમ જ રાખીએ આપણે. તો આ x માઇનસ 2 સ્ક્વેરનું ફોર્મ્યુલા શું આવશે? ફોર્મ્યુલા કરા આના પરથી શું લખાય? જો અહીંયા મેં લખું x માઇનસ 2 સ્ક્વેર તો x સ્ક્વેર માઇનસ 2 શું આવશે? અહીંયા x ના બદલે તો x જ છે ને એટલે આવ્યું x સ્ક્વેર માઇનસ 2x. જો માઇનસ હોય તો માઇનસ લખ્યું છે અને y ના બદલે ખાલી 2 કેમ કે માઇનસ ના બદલે તો જો તો આ માઇનસ જ કરી દે. મેં જો ઉપરનું ફોર્મ્યુલા હવે તમને થોડુંક બરાબર દેખાય એ એકચ્યુઅલી યાદ હોવું જોઈએ પણ હવે ઠીક છે. y ના બદલે ખાલી 2 છે તો અહીંયા y ના બદલે 2 બ્રેકેટમાં અને અહીંયા 2 સ્ક્વેર આવું છે. તો આ જ વસ્તુ છે ને એ સાઈડ પર લખવાની જરૂર નહીં મળે, મેં ડાયરેક્ટ અહીંયા લખું. હવે તમને નહીં ખબર પડે તો સાઈડ પર લખવા પડે આપણે એટલે આયરવા લખી લે x સ્ક્વેર માઇનસ 2x2 પ્લસ 2 સ્ક્વેર. પછી શું છે આમાં શું કરવાનું? આમાં ફોર્મ્યુલા આમાં બી તમે પેલું ફોર્મ્યુલા મૂકી દે તો બી કંઈ નહીં પણ ફોર્મ્યુલા મૂકવાની જરૂર નહીં ભલે. 0 + 5 નો આન્સર તમને ખબર છે ને 5 આવશે તો ડાયરેક્ટ લખી દેવાનું 5 સ્ક્વેર. હવે આનું ફોર્મ્યુલા x + 2 જો અહીંયા પ્લસ કરે તો અહીંયા હું પ્લસ થઈ જાય, આટલો જ ફરક છે ખાલી. x + 2 સ્ક્વેરનું બની જ ગયું છે આયરવા એટલે આયરવા x સ્ક્વેર પ્લસ 2x2 પ્લસ 2 સ્ક્વેર ને પ્લસ અહીંયા બીજું લખવાનું આનું શું આવશે? 9 1 થોડી છે -9. હવે જો આ બાજુ ને આ બાજુ કંઈક સેમ વસ્તુ છે વચમાં ઇઝ ઇક્વલ ટુ ની સાઇન છે
एक x square તો એક્સ સ્ક્વેર ને એક્સ સ્ક્વેર 2x આવી રીતના છે ને આપણે ક્યારે કટ કરતા ખબર ચેપ્ટર 4 ના એક્સરસાઇઝ 4.1 માં ક્વોડ્રેટિક ઇક્વેશન છે કે નહીં એ ચેક કરવા હારું આપણે આવું કન્સિડર કરતા આમાં 2 સ્ક્વેર ને 2 સ્ક્વેર છે ને હવે કરી મૂકે અહીંયા જ કટ નહીં તો ભાઈ 2 સ્ક્વેર ના બદલે 4 લખ્યા આવા જો 4 લખીએ પછી કટ કરે તો બી કંઈ નહીં પણ હમણાં જ કરી મૂકું હવે આ કટ થાય આયરુઆ આ અલગ અલગ સાઇન છે નહીં થાય આયરુઆ અલગ અલગ સાઇન છે એટલે નહીં થાય તો આનું સિમ્પ્લિફાય શું આવે માઇનસમાં છે આ બધાનું મલ્ટીપ્લાય 2 ને 2 નું મલ્ટીપ્લાય 4 એટલે આયરુઆ 4x પછી આ પ્લસ 5 સ્ક્વેર એટલે 25 આ બધાનું મલ્ટીપ્લાય 4x પ્લસ આનું સ્ક્વેર કરે તો કેટલો 81 પ્લસ 81 પ્લસ થઈ જશે હવે શું કરવાનું જો આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે આપણે છે ને x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે x ઇઝ ઇક્વલ ટુ કોઈ એક નંબર ફાઇન્ડ કરવાનો છે તો કેવી રીતના કરીએ ચેપ્ટર 3 x વાળો હાથે કરીએ ને જો મેં બહુ વાર કીધેલું કે મારે તમારી વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તમને કેટલું આવડતું ફાઇન્ડ કરવું હોય તમને એકલો બેહાડા અને બાકી બધાને તમારાથી દૂર કરી નાખા તો આમાં બી એવું જ કરવાનું એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની તો એક્સને એકલો કરવાનો એકલો કેવી રીતના છે પહેલાં તો બે અલગ અલગ જગ્યાએ છે ને બંનેને હાથે કરીએ હાથે કેવી રીતે મેં કરું જો આ બાજુ પ્લસ 4x છે ને તમે પ્લસમાં જ રહેવા દે એમાં માઇનસ 4x ને આ બાજુ લખી લે તો પ્લસ 4x એટલે પ્લસમાં દેખાય ને તો જરાક ઇઝી તમને લાગે આ પ્લસ 25 આ બાજુ એમ જ રાખી મૂકું આ પ્લસ 81 છે ને આ સાઈડ લઈ દો તો માઇનસ 81 તો આવ્યું શું કરે માઇનસમાં નંબર આવ્યો હવે આ બેનું એડિશન થઈ જાય કેટલું આવે 8x અને આમાં માઇનસ 81 પ્લસ 25 સબટ્રેક્શન કરવાનું છે સબટ્રેક્શન કરવાનું છે માઇનસ ને પ્લસ અલગ અલગ સાઇન છે એટલે માઇનસ કરવાનું છે માઇનસ કરીને આપણે સાઇન આવ્યો મોટો નંબર આવ્યો છે એની સાઇન માઇનસ રાખવું તો 81 માંથી 25 કટ કરી નાખું કરો તમે એમ કટ કરીને લખે ને આના બદલે 11 કટ કરે એવું જ ના લખ્યું છે ને બીજી મેથડ એ છે કે 25 તમારથી ડાયરેક્ટ માઇનસ નહીં થાય તો પહેલાં તમે 20 ઓછા કરો પછી 5 ઓછા કરો તો બી 25 ઓછા થઈ જ જાય આમાંથી 20 ઓછા કરે તો 61 આવે પછી પાછા 5 ઓછા કરી નાખે તો 56 આવી જાય એટલે તમે ટુકડા ટુકડામાં કરી નાખો એમ આખો નંબર નહીં ખબર પડે તો તે જ એટલે આવ્યું 56 આવ્યું હવે શું કરવાનું એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવા સારું એક્સ સાથે 8 છે ને શું કરવાનું 8 આ બાજુ મલ્ટીપ્લાયમાં છે તો આ બાજુ નીચે લખવા પડશે એટલે -56 ડિવાઇડ 8 એટલે આવ્યું -7 આવશે એક્સની વેલ્યુ -7 આવી ગઈ તો આન્સર આવી ગયો છે કે હજી કંઈ સ્ટેટમેન્ટ લખવાનું છે તમે સવાલ વાંચો નહીં આવ્યું આ કોઓર્ડિનેટ છે કોઓર્ડિનેટ આવી રીતે માઇનસમાં બી આવી શકે અહીંયા એટલે આવ્યું આ ડિસ્ટન્સને ફાઇન્ડ કર્યું મળે આવ્યું આ કોઓર્ડિનેટ છે તમે જુઓ નહીં આપણે ફાઇન્ડ શું કરવાનું છે ફાઇન્ડ પોઈન્ટ ઓન એક્સ એક્સિસ પર પોઈન્ટ અને આ પોઈન્ટ છે કે આ પોઈન્ટ છે કે આ પોઈન્ટ જે બી પોઈન્ટ તો આપણને આયરુઆ મળ્યું છે તો પોઈન્ટ આપણે આયરુઆ રાખેલું ને પોઈન્ટ ઓન એક્સ એક્સિસ આયરુઆ એટલે પોઈન્ટ કયું આવ્યું પોઈન્ટ આપણે આયરુઆ રાખેલું એક્સ પણ એક્સના બદલે આયરુઆ છે -7 એટલે -7,0 -7,0 ગ્રાફમાં કા આવે તમને ખબર -2 આ સાઈડ છે તો અહીંયા -3 -4 -5 -6 -7 આ સાઈડ આવશે કદાચ આપણે ડ્રો નહીં કર્યું મળે પણ ઠીક છે લખી લો નહીં આવ્યું